હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, અત્યારે છોકરાઓનું વેકેશન પૂરું થવાની તૈયારી છે અને છોકરાઓ ગયા છે મામાના ઘરે. એટલે ઘર લાગે છે સાવ ખાલી, એકદમ સાવ ખાલી. તો ગાઈસ, લગભગ 3-4 દિવસથી ગયા છે અને આજે રવિવાર છે એટલે જઉં છું એમને લેવા માટે. આમ તો આખો દિવસ જોડે હોય એટલે એમ થાય કે 2-3 દિવસ મામાના ઘરે જાય તો સારું, પણ એક દિવસ ગમે પણ પછી ગમતું નહીં આપણને, કારણ કે ઘર આખું ખાલી લાગે એટલે કંટાળો આવે. એટલે આજે રજા હતી એટલે જઉં છું છોકરાઓને લેવા માટે, અને એમને કીધું નહીં હજુ કે હું લેવા આવું છું એવું. તો બ્લોગ જોતા રહેજો, મજા આવશે. જોઈએ પપ્પાને જોઈને શું કરે બે છોકરીઓ. ચલો મળીએ ત્યાં જઈને નિવરાણી. પહોંચી ગયા છીએ છોકરાઓના મામાના ઘરે. તો જોઈએ હવે છોકરાઓ શું કરે છે. આડો રાખવાનો ફોન. પડીને તો વારો હતો. હેલો ગાઈસ, હવે મામાના ઘરેથી જઈ રહ્યા છીએ અમારા ઘરે. મિત્ર પોટલા લઈ લીધા છે. પડીકા છે છોકરા. હવે ક્યાં જવાનું? માસીના ઘરે. ક્યાં જવાનું? કેમ રોવો છો? હવે બેનું આને આપ. આખું નહીં ખાવાનું. હેલો ગાઈસ, માસીના ઘરે પહોંચી ગયા છીએ. પકોડી રેડી છે. રગડો, આ ડુંગળી, આ ચટાકેદાર પાણી, તો ગાઈસ મસાલો, પાણીપુરીનું પેકેટ, સેવ છે, આ બાફેલા ચણા છે. તો આમાં મીઠું પાણી ભર્યું છે. તો ગાઈસ, છોકરાઓ રાહ જોઈને બેઠા છે તો એમને પહેલાં આપી દઈએ. હેલો ગાઈસ, છોકરાઓ બેસી ગયા છે તીખી તીખી મસાલેદાર પાણીપુરી ખાવા માટે. પલ, વેના, દર્શી, એસવી હિન્દુસ્તાનની ટીમ જોતા જોતા પકોડીની મજા લઈ રહ્યા છે છોકરાઓ. છોકરાઓ ઊભા થાય પછી અમારો વારો. પૂરા લગાઈ જાઓ ને